હા, એક શેઠ બહુ ધાર્મિક વૃત્તિવાળા માણસ હતા. હા, કોઈ યાત્રાળુ નીકળ્યા હોય તો એને બધાને હરિહર કરાવે, એના આંગણેથી કોઈ ખાલી હાથે ન જાય એવા દયાળુ સ્વભાવના. અને એ ગુજરી ગયા. હવે ગુજરી ગયા એ નરકમાં ગયા તો ત્યાં એના ગામના બે ચોર મળ્યા. એ તો શેઠના પગમાં પડી ગયા ને એ રોવા મીડ્યા કે શું કામ રોવો? શેઠ કે અરે કે અમે તો ચોરી કરતા, દીનું દેખું રાતનું મેલતા નહીં, એટલે અમારી તો ખબર જ હતી કે અમારે અહીંયા જ આવવાનું હોય, પણ શેઠ તમારા આંગણેથી કોઈ ખાલી ન જાય, બધાના દુઃખમાં આખી જિંદગી ભાગ લીધો અને તમારે નરકમાં આવવાનું થયું. હા, હિબકે ચડી ગયા ચોર. તમને નરક કેમ મળ્યું? શેઠને દાંત આવ્યા. ચોરને એમ થયું કે એના દુઃખને અમે રોઈશી ને આવડો દાંત કાઢે. હા, એ કે તમને નરક કેમ મળ્યો? એ કે હું ભલે સારા કામ બહુ કર્યા પણ રોજ સવારમાં ખોટું બોલતો. કે શું? એ કે હું પૂજા કરી નીકળું ને તો શેઠાણી તૈયાર થઈને ઉભા હોય, કાળો ભોટકા જેવું મોઢું, હેચેકનો પાવડર લગાડ્યો ને મને કે હું કેવી લાગુ છું? તો કે અતિ સરસ, અતિ સરસ. એમાં નરકે જવું પડ્યું. બોલો.